સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. શ્રીમદ સદ્ગુણશાલિનમ ચિદચિદવ્યાપ્તમ ચ દિવ્યાકૃતિમ જીવે સાક્ષરમુક્તકોટિસુખદમ નૈકાવતારાધિપમ જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરૈ વેદાદિકીર્ત્યં વિભું તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદં ચ વંદે સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. સાતમો મુદ્દો. કથાર્થન બધું આપણે ગઈકાલે વાત કરી, પછી આગળ થોડી વાત આવે છે. આટલા 7 મુદ્દા જીવમાં ઉતારી સમજી કેફ રાખવો. શું કરવું? કેફ રાખવાની વાત છે. ઉપવાસ હોય નિર્જરા અને કેફ રે ખરો, તો ઉપવાસમાં કેફ રાખવાની વાત છે. મુશ્કેલીઓમાં અપમાન થયું હોય, દેશકાળ હોય, માદગી હોય, એની અંદર કેફ રાખવાનું તો ખરું. બાકી દેહની સગવડ હોય, બધું હોય, એમાં કેફ રહે. બધી અગવડ હોય એમાં કેફ રહે તો સાચું, તો એ આત્મજ્ઞાન કહેવાય. આટલા 7 મુદ્દા જીવમાં ઉતારી સમજી કેફ રાખવો. દેહનું છે ને ગમે એટલું હોય, પણ એ સળા ટેકા જેવા. પેલું પોલું વાંસ હોય, સડેલું વાંસ હોય, હવે એનો આધાર હોય કેટલું ટકે? આમ જરાક મારીએ તો પડી જાય. એટલે દેહ સંબંધી કાંઈ પણ આપણે દેહનો આધાર લઈને સુખ માનતા હોઈએ છીએ, ટકે નહીં. અને અખંડ પણ ના રહે. આવન જાવન દેહનું સુખ છે ને, આવન જાવન. એક તો દુઃખ જાજુ, સુખ થોડું. પંચ વિષયનું સુખ છે, નાશન છે તુચ્છ ને ક્ષણિક. એની સામે આ ભગવાનનું સુખ, આત્માનું સુખ અનંત, અપાર, અખંડ, અવિનાશી. એટલે આ સુખ પર જવું. એટલે જ્યારે ખાસ આપણને દુઃખ આવે, દેશકાળ આવે, શરીરમાં માદગી હોય, માન અપમાન થાય, તે વખતે આ વિચાર. આગળ મહારાજ કહે છે, સ્વામી કહે છે, વાત તો ઘણી થઈ, પણ ટૂંકામાં આટલું સમજવાનું. આપણે આટલા દિવસથી કરીએ છીએ કથા, તો વાત તો ઘણી થઈ, ટૂંકામાં આટલું સમજવાનું. મોટા વાતો કરતા હોય ત્યારે વાત સાંભળી, એક મને થઈને વચમાં કોઈ પણ ડાપણથી બોલવું નહીં, અધ્ધર વચન ઝીલી લેવા. હંમેશા પોતાને કહેવાનું રાખવું નહીં, સાંભળવું. ઘણા શું હોય, ખાલી બોલતા ના હોય પણ મનમાં ગોઠવતા હોય. ધારો કે સ્વામી પ્રમુખ સાહેબ કંઈ વાત કરતા હોય તો મનમાં ગોઠવે, એટલે આગળની વાત 2-4 વાક્ય જતા રહે સ્વામીના ગોઠવણીમાં. તો તે વખતે બધું જ બંધ કરીને એક ચિત્ત થઈને, અને ગોઠવણ બધું કારણ પણ એ જ છે કે સ્વામીની વાતો સામાન્ય લાગે છે, પ્રશ્ન આ જ છે, ધ્યાન નથી રહેતું, ઝોલે ચડી જાયેલો. સ્વામી વાત કરતા હોય તો આમ શરૂ થઈ જાય. એટલે એમાં આપણને કંઈ બહુ માલ મનાતું નથી. એટલે અથવા તો જાણીએ છીએ, બાપાએ બોલે તું જાણીએ છીએ, એમ કરીએ છીએ, એટલા માટે ચિત્ત રહેતું નથી.
ઓલા ઇલેક્ટ્રિક વાયર, ગ્રીડના વાયર, 25,000 વોલ્ટેજ, 1,00,000 2 લાખ. આપણે ત્યાં અમૃત મહોત્સવ તે મુંબઈમાં 2 લાઈન જતી હતી, એક 11,000 વોલ્ટની અને એક 2,11,000 વોલ્ટેજની મોટી લાઈન. અડોને ભસ્મ થઈ જાઓ, દેખાવ જ નહીં તમે, અડા ક્યાં ગયા એવું થઈ જાય. એટલું જોર આવે. 2,11,000. આ લોકો એસ્ટ્રોનોટ જતા હતા ને પર અવકાશમાં જતા હતા, કંઈ શોર્ટ સર્કિટ થયું ને, 6 જણ હતા, 3 અંદર બેસવાના હતા, 3 વરાવાયા હતા. 1 સેકન્ડમાં અલોપ થઈ ગયા, શોર્ટ સર્કિટ થઈ. પણ એ આટલું જોરદાર, પણ બધા રબર ગ્લવ્સ પહેર્યા હોય ને તમારે, કંઈ ના થાય. એમાં અબજો વોલ્ટેજ છે, પણ આપણે 2 રબર ગ્લવ્સ પહેરેલા હોય છે. એક તો હું જાણું છું અને એનું એ, આ 2 હોય એટલે કંઈ અડે જ નહીં તમને. અબજો વોલ્ટેજ જાય તમને આટલી અસર ના થાય, ટોર્ચ જેટલી અસર ના થાય. સભામાં આવું ને અજ્ઞાની થઈને આવું, કંઈ જાણતો જ નથી. હા, રસોડામાં પેટ ભરેલું ને રસોડામાં જાય શું કરવાનું? હા, ચણા કરે, ખાલી હોય ધમધમાવે તમારે. એટલે આપણે હું જાણું છું એવું મનમાં ભલે જાણતા હોય, અને તોય તમે સાંભળે નવું કંઈ લાગે તમને. હા, જાણતા હું બંધ થઈ ગયું, દરવાજા બંધ કર્યા હતા, તારું મારી દીધું, પછી એવા ને એવા રહીએ આપણે. અને એનું એ છે, એનું એ છે. તમે જો રોજ જમવા બેસો તો દાળ ભાત રોટલી શાક એનું એ જ હોય છે ને. કોઈક વખતે નવું આવે વચ્ચે, બાકી એનું એ જ હોય ને. તો 11 વાગે પાટલો તોડી નાખે, લાવો 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 લાવો, ભૂખ લાગે છે, ગમે એના એ જ રોટલી દાળ ભાત શાક પણ કબાલા તોડી નાખે. અને દુકાનમાં રોજ કંઈ નવા ગ્રાહક આપતા હોય છે, એના એ જ ડાચા જોવાના તો હોય. નોકરી કરતા હોય તો એનો એ જ બોસ હોય, નવો નવો બોસ આવતો હોય. અને નોકરી ઘરેથી ઓફિસમાં ઘરે આવે તો નવા બૈરા છોકરા હોય, એના એ જ હોય. 65 વર્ષ 70 વર્ષ ડાચું છે ત્યાં સુધી એનું એ જ હોય છે. તો નવું જ લાગે, નવું જ લાગે તમને, છે કે નહીં બોલો? હા, વાટ જ જો તો ઓફિસ છૂટે, પપ્પા પપ્પા કરતો આવશે એલો બાબો પૌત્ર. હા, એવું છે. એ નવું નવું જ રહે છે, જૂનું થતું જ નથી. કથા વાર્તા જૂની થઈ જાય તો 6 મહિના પછી ફરી આવ્યા હતા ને તો જાણું છું એનું એ જ છે. આવી દશા છે. એ પછી ક્યાંથી અસર થાય? થોડા બોલા થવું ને અધર વચન ઝીલી લેવા. અધર વચન, લોકો ક્રિકેટ રમે છે ને, બોલ કેચ કરો ને, હા હું કરી લે કેચ, બરાબર. અને જો આમ જોતા હોય તો જાય નીચે, માથા પર પડેલો બોલ, આમને એટલે ઢીમણું કરે, આવું થાય. બરાબર ધ્યાન રાખે તો વચન ઝીલાય. બોલ ઝીલવા માટે એકદમ એકાગ્ર, બોલ ત્યાંથી જે આવે ધ્યાન રાખે, અહીં આવતા સુધી ધ્યાન રાખે તો ઝીલાય. શબ્દો પણ એ રીતે બધું બંધ કરી દેવાનું, બીજા બધા વિચાર બંધ કરી દે તો આ વચન ઝીલાય, નહીં તો પડે નીચે, એવું થાય. થોડા બોલા થવું. જો એટલે કે સાયલેન્સ ઇઝ ગોલ્ડન, અંગ્રેજીમાં છે, ખાલી આધ્યાત્મિક વાત નથી, આ બહાર એનું પ્રમાણ છે. જેટલો થોડા બોલા ઓછા બોલા હોય ને એટલો એને પીડતા કહેવાય. પીડતા અને મિચ્યોર, એમ મિચ્યોર બોલ બોલ કરે તમે. હા, અને ખાસ કંઈ પોતાને કોઈ વાંક કાઢે ને એને સાબિત કરવા માટે કેટલું બોલવું પડે. બોલ 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 કરે.
અવતાર વધારે બગડતો હોય. સાબે શું કરો, થોડા બોલા થવું. એટલે પછી વાણી જે વાપરી તે દૂધની પેઠે વાપરવી. તમે ઓલા પાણી પાતા ને ઓલા આપણે ગ્રાઉન્ડમાં હતું ને ઓલે ખૂણામાં પાણી પાતા હતા પ્રદર્શનની બાજુમાં, નીચે કેટલું ઢોરાઢોર થાય, દૂધ ઢોરાઢોર થાય, ગમે એટલું પીરસે 1000 મિનિટ તો આ એક ટીપું ના પડે નીચે. પાણી પડ્યા રાખે. અને એમાં ઘી, શાસ્ત્રીમાં ઘી કહેતા કે વાણી ઘીની પેઠે વાપરવી. યોગી આપણે દૂધને જરા છૂટ આપી આપણને થોડી. શાસ્ત્રીમાં તો ઘીની પેઠે જ, વધારે જરાય પણ જોર નહીં કરવાનું. એટલે જો તમે થોડા બોલો ને તો વિચારવાન થાવ. જે કંઈ કરે વિચારીને થાય. બોલ બોલ કરો તો એને વિચાર હોય જ નહીં. કંઈ ગમે વાડાવરી કરી નાખે, ઊંધું છતું કરી નાખે. નથી કરે એટલે વિચારીને બોલ ને, નથી કરે. ઘણી વાર બોલીએ છીએ કે નહીં. એટલે જો એમને બોલો જાય તો કોઈને સમાસ ના થાય, પોતાને ના થાય, કે આકાર પકડે નહીં. લવરી લવરી કે લવરી એના જેવું થાય. બોલ બોલ ના કરું. જો ઘટે તેટલું બોલવું. ખાલી બોલવા પર સ્વયં કેટલું કહી નાખ્યું છે. એક એક સૂત્રો છે. જેમ ઘી જોઈએ એટલું જ વાપરીએ, દૂધ જોઈએ એટલું જ વાપરીએ, આટલું બગાડ ના થાય. તો વાણી પણ બગાડવી નહીં. ઘટે એટલું જ બોલવું, આમ તો બોલવું જ નહીં. શબ્દો નીકળ્યા પાછા ના લઈ શકો. એ તો કંઈક પરિણામ ભોગવવાનું. જો દ્રૌપદીજીએ કહ્યું અંધના અંધ, આટલું જ શબ્દ કેટલું બધી રામાયણ થઈ તમારે. હવે તમારે એટલે પોતાને દુઃખ આવ્યું, પોતાને લાજ જવા બેઠી હતી. કારણ પોતે જ હતા, દુશાસન નહીં, દુર્યોધન નહીં, પોતે જ કારણ હતા. દેખાય ઓલા કારણ દેખાય, ના બોલ્યા હતા કોઈ બનાત જ નહીં. અને પોતે મહેમાનગીરી કરતા હતા. આ દુર્યોધને તો આમંત્રણ આપ્યું હતું, એટલે આ તો હોસ્ટ હતા, એટલે ગેસ્ટ હતા. પછી આવું બોલે કેવું થાય? અંધના અંધ કે એટલે આના માટે બોલાયા તો તમે, એવું થાય ને. બધે બધે આપણે અંદર અંદર સંબંધ હોય, આ હોય, કેટલા વર્ષોથી સંબંધ હોય તમારો પાક્કો. તો એક વેણ એવું કોઈ બોલી નાખે ને, આખી લાઈફ બધા સંબંધ પાણી ફરી હોય. 25-50 વર્ષનો સંબંધ હોય, અહીંયા ઊંધું છતું થઈ જાય, બગડે મામલો. સત્ય હિત અને પ્રિય લાગે તેવું વચન બોલવું. જો સત્ય હોય પણ પ્રિય ના હોય ને, ના બોલવું. હાય નહીં, ના નહીં. પછી સત્ય હોય પણ હિતકારી ના હોય. જો ગાય આવતી, ગાય આમ ગઈ, પાછળ એક પેલો ઘાતકી પાછળ પડ્યો હતો, બુચર જેને કહે ને. તે વખતે જો હવે સત્ય ના કહેવાય, હિત ના થાય, ઊંધી દશા બતાવી. ગાય ક્યાં છે? આમ ગઈ. ગાય આમ ગઈ હતી તો આમ કહ્યું. એટલે જો ત્યાં હિત થાય એવું બોલવું. ઘણી વાર સત્ય બોલીએ આપણે, તો ઓલા ઊંધું પડે. કોઈ કાણો હોય એટલે કાણિયા જો સાચું તો છે પણ હિતકર નહીં, પછી તમારી 2 આંખો તોડી નાખશે. એ તો એક નથી બની. સુરદાસ ના શું કહેવાય? કાણા સુરદાસ નહીં તો આંધ્રા શુક્રાચાર્ય કહે અમને એક આંખ હતી. એટલે એ રીતે બોલાય, સુરદાસ બોલાય. આ બધી એટલે આંધળો આવું ના બોલાય. પછી એ દેખતો હોય ને એટલું ધમાલ કરી નાખે. એટલે અહીંયા પણ હિત
થાય એવું બોલવું, સત્ય હોય તો હિત થાય એવું બોલવું, પ્રિય. 3 વસ્તુ, કોઈ પણ વસ્તુ ઉચ્ચારો ને બોલો એમાં 3 વસ્તુ આવી જ જોઈએ, 3 વિશેષણ, તો એ ધારું નિશાન પાડે. નહીં તો સંબંધો જૂનો 50 વર્ષ સંબંધો તો તોડી નાખે બધું. આ બધું ધૂર ભેગું થઈ જાય. આટલા વખત કર્યું હોય. અમે ત્યાં રાજકોટમાં યોગી આપા જમવા જતા, પછી એ લોકોને છે ને આમ પેલું રિવાજ આમ કે બધી જમી રહ્યા ને પછી મોઢામાં પેલું મિષ્ટાન આપે. એમ એક યુવક બચારાને આટલું અહીં સુધી બધું ભરાઈ ગયું હતું, કાંઈ જાય એવું નથી. તારો બાપે ક્યારે જોયું? અને કપડા એવા જતા લાગે એવું છે. પરાણ નાખ્યું તો અંદર જે 6 ગયા તે બહાર આવી ગયા. એક અંદર જઈને 6 ને પાછળ લઈ આવી. એને ઉપકાઈ ગયો, પેલો થાય ને માઇન્ડ ડિસ્ટર્બ થઈ ગયું. જવું છે. ઘણી વાર કોઈ દરવાજો કરે, આવો, એનો અર્થ કે જાઓ. ભાવ કેવો છે, ખાલી આવો બોલાવવા જેવું નહીં, આટલું જ કરું, આટલું દોકી નમા. બોલાન થાય બસ અહીં મારું સ્થાન છે, આઈ એમ એક્સેપ્ટેડ. આવું ન થાય. આવો કૂતરાને જાઓ, એવું થઈએ. સત્ય પ્રિય ને હિત આવું. એમાં ખરેખર વાણી બહુ બગાડી. એક અંગ્રેજીમાં પંક્તિ, મને એક્ઝેક્ટ વાતનું પણ એમાં લખ્યું છે, 90% જે કારણ છે ને દુઃખનું, ક્લેશનું, આ વાણી છે. વાણી વિવેક ના હોય એટલું બધું બગડતું હોય, એટલું બધું થતું હોય. અને વાણી છે ને અંદર જે છે એ ભાવ વાણી દ્વારા પ્રગટે છે. એટલે હવાડામાં હોય, અરે કૂવામાં એ જ હવાડામાં આવે ને, ગમે એટલું કહે બોલી જાય, ગમે તે શિખામણ આપે ને તો ચાલતું જ નહીં. અંદર મસાલો ભર્યો હોય, ધડાકો થાય ને રહે ક્યાંથી. આવું થઈ શકે આટલું વાણી ઉપર કાબુ. કેટલું આ દુનિયા છે ને સ્વર્ગ થઈ જાય, સ્વર્ગ થઈ જાય. વાણીથી નરક થઈ જાય છે. ક્લેશ, કંકાસ, ધમાલ, આ યુદ્ધો બધા સહના થયા બધા વાણીથી છે ને. સત્યહિતને પ્રિય લાગે તો વચન બોલવું. હવે આના શું થાય જો યોગી આપા કહે છે બોલતા શું થાય? એટલે સૌને આપણામાં હેત થાય. પોતામાં હેત કરવું હોય તો આ કરવું પડે, આવું બોલવું પડે. ઘણાને મનમાં હોતું જ નહીં હેત, કાંઈ નહીં હેત થાય, કાંઈ નહીં. હું તો જેમ જેમ કહી નાખું પેલા ભાઈ ના કહેવાય. આ મોટા મોટા મહારાજ પોતે બ્રેક મારે, આપણે કોણ? જો ગઢડાની અંદર નગર યાત્રા નીકળી હતી મહારાજના, એમાં એક ભાઈ કોઈ થૂક્યા, એટલે જૈન મહાજનો છે એના ઉપર છાંટો કર્યો ને પછી તો જે ધમાલ થઈ ને બધી, આખું પેલું ગઢડા શહેર બંધ રાખવાનું એવું બધું થયું. મહારાજ પોતે આવ્યા માફી માગવા, ભગવાન પોતે કે મારા ભૂલ થઈ ગઈ મારા ભક્તોથી, એટલે હું માફી માગું છું, ફરી વાર નહીં થાય. મહારાજ શ્રીજી મહારાજ સ્વામિનારાયણ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એ માફી માગે, એના આપણે જાજા આવે. જે કંઈ થૂક પડ્યું તો આપણે માફી માગીએ જ નહીં. એવું કામ ત્યાં ઊભો હતો, આવું બોલ્યું, ઊંધું છતું જ બસ. ભગવાનના ભક્તને આ વાણી વિવેક હોવું જોઈએ. જો ઘણી વાર તમને લાગે કે આપણે કોઈની પ્રશંસા કરીએ, આ કરીએ, દંભ નથી, યાદ રાખજો, વિવેક છે. વિવેકને દમમાં જુદું છે. ત્યાં કોઈ આવે નાલાયક હોય પણ ત્યાં આવો પધારો બોલવું પડે. ત્યાં ઈચ્છા છે કે ના સારું પણ તોય આવી ગયો તો આવો પધારો બોલવું પડે. દંભ નથી, તમને ભાવ નથી, છતાં એક વિવેક છે. આ હા વાણી વિવેક છે, જરૂર છે. તો કેટલો ક્લેશ કંકાસ થાય, એટલે વિવેક ચૂકવો નહીં. એમાં ખાસ વાણી વિવેક ચૂકવો નહીં,
તમને લાગે આ 2 પૈસાનો ભાવ મફતિયો છે, નહીં. આ બોલવાનું. એક સવારી જતી હતી, અમે એક આંધળો વચ્ચે બેઠો હતો, ખસે જ નહીં. દીવાન પોતે આવે, એ આંધળા ખસ. રાજાને સાહેબ, તું કોણ છો? દીવાન. દીવાન છું જ નહીં તો ઘેરાઉટ. બોલો આંધળો બોલો. રાજા પોતે આવે, સુરદાસ બાજુમાં ખસશો. ઓહો મહારાજ હશે. ખુશ થઈ ગયા, ખસી ગયા. પછી રાજાએ પૂછ્યું, તું તો આંધળો, તને ક્યાંથી ખબર પડી ગયું રાજા છે? તો વાણીથી. મોટા માણસો હોય ને, ખરેખર સજ્જન માણસો ગમે એવા વાણી ના ઉચ્ચારે. અને ટોન પણ, જો ખાલી વાણી નહીં, ટોન પણ એમાંય લખે છે. આ બહારના જે છે ને પ્રોવર્બ, જેને કોટેશન, એમાં લખ્યું 90% કારણ ટોન ઓફ યોર વોઇસ. તમે જે રીતે બોલો છો ને એ પણ બગાડતું હોય છે. હા, નમ્રતા હોય છે, કુણાશ હોય જોઈએ વાણીની અંદર. આ તો કર્કશ વાણી હોય અને પેલા 2 કટકા કહી નાખે એ વાણી હોય, આવું બધું હોય. સત્સંગ તો બહુ શીખવાનું છે, સાધુ સંતો બધાએ. આમાં લીધે કેવું વાતાવરણ બધું દોડાઈ જાય. તેમ હવે રફ બોલી હોય ને, આખું વાતાવરણ દોડે. યોગી કેવા આખું વાતાવરણ દિવ્ય દિવ્ય પ્રમુખ કેવા કેવું બોલાવે, કેવું કરે. યોગી આપે તો પાછા મહાપૂજા ચાલતી હતી, તેમાં બાપા પોતે પ્રદક્ષિણા કરતા હતા. મહાપૂજા મુંબઈમાં, જૂના અક્ષર ભવનમાં. બધા હરિભક્તો ઊભા થવા લાગે પ્રદક્ષિણા ફરવા માટે. સ્વામી શું કહે, તો બેસી તમારા બધા વચ્ચે હું ફરી લઉં છું. ને આપણે ભાન પડે છે આટલી ગીર્દી ક્યારે પ્રદક્ષિણા પૂરી થશે ને આમનું. આપણે તો બધું ધડાકો કરીએ, એટમ બોમ્બ ફોડીએ. બાપા કેવું બોલ્યા, તો બધા વચ્ચે હું ફરી લઉં છું, તો બધા બેસી રહો. કેવું કહે, તો બધું કેટલું બધું બગાડીએ છીએ. જે સુધરી શકે, બગડે જ નહીં એવું પણ આપણી વાણી, આપણા ભાવ મનમાં એવા હોય છે ને, એટલે એ રીતે વાણી બોલાય. અહીંયા સુધારો હોય ને પછી ઓટોમેટિક આવે. દરેકનું